તમારી વાત જોવા જઈએ તો સુરત જેવું અજાણું સિટી, બરાબર, કે ત્યારે સુરતમાં કોઈ એવું કંઈ હતું નહીં અને ખાલી ખિસ્સું, બરાબર, તો એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરવું એ કઈ રીતે શક્ય બને? જ્યારે તમે શરૂ કર્યું ત્યારે પહેલા દિવસના તમારા થોટ શું હતા? મારો થોટ્સ મેં આજે હું જે બોલું છું કે જે કહું છું કે જે મેસેજ આપું છું એ થોટ્સ તો મારો 35-40 વર્ષ પહેલાંનો હતો. આજે હું એ જ સેમ હતો. સેમ હતો. અહીંયા પહોંચવું હતું એટલે મેં એક જ કામને જ મહત્ત્વ આપ્યું. આજુમાં બાજુમાં ઉપર નીચે લોકોમાં મીડિયામાં ફોન તો હતા જ નહીં, દુનિયા હતી જ નહીં, ટીવી હતા જ નહીં, પિક્ચર હતા જ પણ હું જોતો જ નહીં. હું તો 24/7 એક જ લક્ષ્ય હતું. જેમ અર્જુનને લક્ષ્ય હતું, અર્જુનને ખાલી આંખ દેખાતી હતી ને બાકીના બધાને શકલી દેખાતી હતી, એમ મને તો ખાલી મારા લક્ષ્યની એક જ આંખ દેખાતી હતી કે મારે સારો માણસ બનવું છે, મોટો માણસ બનવું છે, નામાંકિંગ બનવું છે. જેમાં ત્રણમાં એ કોઈ મને અત્યારે ઘટતું નથી. વી આર વેરી સેટિસ્ફાય અને સંતોષકારક. પણ એને 40 વર્ષ લાગ્યા છે માય ફ્રેન્ડ. 40 વર્ષ એક જ જગ્યાએ ફોકસ કરેલો છે અને તમને બધી સફળતા જ દેખાય છે. 40 વર્ષની લાઈફ ઘસી નાખી છે, 40 વર્ષ ઇન્વેસ્ટ કર્યા છે. નથી ફેમિલી સમય જોયો, નથી ફેમિલી લાઈફ જોઈ, નથી પરિવારને સમય આપ્યો, નથી દીકરાઓને સમય આપ્યો, નથી વાઈફને સમય આપ્યો. બધાએ એન્જોય કરી છે. પણ કે લક્ષ ફરવા જઈએ, વાઈફ હારે હોઈએ, ભાઈ હારે હોઈએ, દીકરા હારે હોઈએ, લક્ષ તો મારી આંખ જ હતી, લક્ષ તો મારો ગોલ જ હતો, લક્ષ તો મારું સપનું જ હતું કે મારે સારો માણસને, મોટો માણસને નામાંકિંગ બનવું છે. એના માટે હું જ્યાં ગયો, જ્યાં ફરવા નહોતો ગયો, જ્યાં ગયો ત્યાંથી કાંઈક શીખીને લાવ્યો, ત્યાંથી કાંઈક પ્રેરણા લઈને લાવ્યો, ત્યાંથી મેં ઉત્સાહ લઈને આવ્યો, ત્યાંથી હું ગરમ થઈને આવ્યો. એમ કરીને મેં એનર્જી ત્યાં ઇન્વેસ્ટ કરી છે. મેં એનર્જી ક્યાંય બીજી જગ્યાએ વાપરી જ નથી. એટલે એક રૂવાડે એ મારું લક્ષ્ય હતું, મને ખબર છે. એટલે હું બહુ આમાં કન્ફર્મ છું અને હું ભગવાનને માનું છું કે આટલી બધી જો પરિશ્રમને એટલો બધો ક્લિયર ટાર્ગેટ હોય, સફળતા તો મળે જ, પૈસા પણ મળે જ અને નામ પણ મળે જ. કારણ કે એ બધું બાય પ્રોડક્ટ. મેં એમ્પાયર ઊભું નથી થઈ ગયું, એમ્પાયર ઓટોમેટિક થઈ ગયું. મારો લક્ષ્ય મેં ન છોડ્યો એટલે મારો એ ટાર્ગેટ ન છોડ્યો એટલે હજી નથી ટાર્ગેટને લિમિટ. સારો માણસની લિમિટ નથી, હજી સારું બનવું છે. મોટા માણસની લિમિટ નથી, હજી મોટો માણસ બનવું છે. નામાંકિંગની લિમિટ નથી, હજી નામાંકિંગ બનવું છે. આ મારી માનું સપનું હતું ને એનો મને ભલામણ હતી કે એને મને સપનું દેખાડ્યું તો આવું તું કેમ ન કરી શકે, એમ સારો માણસ કેવી રીતે બની શકે, તું મોટો માણસ કેવી રીતે બની શકે, તું કેમ નથી કંઈ કરતો. મારે રહેવું નહોતું ગામડે, સુરત. એટલે ગામડે હું જતો ત્યારે મને રોજ એકની એક વાત મારી મધર કરતી અને હું પાછો માઇન્ડમાં ડેટા સેટ કરી અને પાછો સુરત વિયો આવતો. પાછું એકાદ વર્ષમાં ડિસ્ટર્બ થઈ જતો, ઘર સાંભળી જતો, પાછું ઘરે જતો રહેતો. પાછી મમ્મી 15 દિવસ સુધી આ એકની એક વાત કરે. પછી મમ્મીની ઇમોશનલ બ્લેકમેલિંગને કારણે સીધો પાછો જતો. 3 વર્ષ સુધી હું ગયો, કેટલા 3 વર્ષ સુધી ગયો, 3 વર્ષ રડ્યો, 3 વર્ષ સુધી મેં મહેનત કરી. પણ મધરનું સપનું પછી નિર્ણય લીધો કે એને સપનું છે એ કેવી રીતે સાકાર થાય, એના ઉપર એક જ લક્ષ્ય રાખ્યો. અને એટલા વર્ષો વયા ગયા. કેવી રીતે મોટો હું થઈ ગયો મને ખુદને ખબર નથી. કેવી રીતે હું સારો થઈ ગયો ખુદને ખબર નથી. કેવી રીતે નામ થઈ ગયું ખુદને. કોઈ નામ માટે કામ નથી કર્યું, કોઈ પૈસા માટે કામ નથી કર્યું. ભગવાનને હારે રાખી અને હાર્ડ મહેનત કરી અને માનું સપનું હતું ને એમનામ સફળતા મળી ગઈ. એટલે યંગસ્ટરોને, મારા દીકરાઓને હું ખાસ આ જ કહું છું, મહેનત સિવાય કંઈ જ નથી. હું તમને કંઈ દેવાનો પણ નથી ને હું દઈ પણ ન શકું, સફળ પણ ના કરી શકું. તમારા ખુદના દમ ઉપર ને ખુદની અંદરની એ મક્કમતા, મનોબળતા અને મહેનત તો તમને કોઈ દુનિયાનું ભગવાન નહીં રોકી શકે. આની સિવાય દુનિયામાં ક્યાંય શોર્ટકટ જ નથી. આપણને ખબર નથી. આપણે અત્યારે વનતારા આખી દુનિયા કહે છે, બહુ ટોપ બનાવ્યું છે ને વનતારા. તમે લોકોએ જોયું નથી, મેં તો જોયું છે. પછી રાતના 3 વાગ્યા સુધી
જનાવરની સાથે રહે છે. અનંત અંબાણી એની સેવા કરે છે. અનંત અંબાણી એનું ખાવાનું ધ્યાન રાખે છે. અનંત અંબાણી એક એક જનાવરને મળે છે. એક ઇક્યુબિટી સેન્ટર બનાવ્યા છે પક્ષીઓના બર્ડના આના તેના. હોસ્પિટલમાં જાય છે, એના માટેના ખોરાકો ચેક કરે છે, ક્વોલિટી ચેક કરે છે. સાયન્ટિસ્ટોને મળે છે, સર્વણો જે સેવા કરે છે એને મળે છે. રાતના 3 વાગે અનંત તમને ત્યાં જોવા મળે. આપણને નકરું વનતારા દેખાય છે, પૈસા વાપરે એ દેખાય છે. એની પાછળ એને પોતાનો સમય ઘસી નાખ્યો છે. ત્યારે આખા દુનિયામાં વનતારાનું નામ છે. અને આજે એને આશીર્વાદ મળતા છે. કેટલાય પક્ષીઓના, બર્ડના, કેટલાય એનિમલના, કેટલાય જીવતા ગણપતિના હાથીઓ. જીવતા ગણપતિ કહેવાય હાથી એટલે. આપણે તો પછી સેવા કરીએ છીએ, એ તો જીવતા સેવા કરે છે. એની હારે કુદરત એના પડછાયામાં 24/7 હારે રહે. એટલે મહેનત એટલી કર્યા સિવાય છૂટકો જ નથી. મુકેશભાઈ એટલી કરે છે, ગૌતમભાઈ એટલી કરે છે, નરેન્દ્રભાઈ એટલી કરે છે. અરે હું તો મેં કહું મોરારી બાપુને ભાઈશ્રી પણ એટલી જ કરે છે. નહીંતર તો અત્યારે કોમ્પિટિશન એમાં પણ છે માય ફ્રેન્ડ. એટલે તમારે મહેનત કર્યા વગર તો આ દુનિયામાં ટોપ પર નથી રહેવાય. એમ તમારે નક્કી કરવાનું. અને એ ટોપ પર રહેવા માટે હાર્ડ મહેનત સિવાય કોઈ શોર્ટકટ નથી. એજ્યુકેશન ઓછું હશે તો ચાલશે, ટકાવારી ઓછી હશે તો ચાલશે, ભણતર નોલેજ મળી જાય. મહેનત ક્યાંય નહીં મળે. એના માટે જાતે જ કરવી પડશે.